વાત કરીએ વિરમગામ વિશે કે જ્યાં શિક્ષકની હત્યાનો મામલો સામે આવ્યો છે અને શિક્ષકની હત્યાથી ખળભળાટ મચી ગયો છે। પ્રેમ પ્રકરણમાં માર મારી હત્યા કરી કાઢવામાં આવી તો આરોપીઓ હત્યા કરી કારમાં ફરાર થયા હતા। હત્યાની ઘટનાના હચમચાવતા સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। પોલીસે 3 શખ્સ સામે ફરિયાદ નોંધી છે। મૃતક શિક્ષક નરેશ ચાવડા શંખેશ્વરની પરિણીતા સાથે મૈત્રી કરાર સાથે વિરમગામ રહેતા હતા। વિરમગામ ટાઉન પોલીસે હત્યા મામલે કલાભાઈ ગોહિલ, અજીત ગોહિલ તેમજ જેસંગ કટારિયા સામે ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે। તો આ તરફ ભરૂચમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે અને પાલેજ ફાટક પાસે મારામારીની ઘટના સામે આવી છે। રિક્ષા ચાલક અને બાઇક ચાલક વચ્ચે જાહેર માર્ગ પર છૂટા હાથની મારામારી કરવામાં આવી અને તે અંગેનો વિડીયો વાયરલ થયો છે। તો રિક્ષા ચાલક સાથે માથાકૂટ થઈ હતી અને બોલાચાલી બાદ મારામારી કરવામાં આવી હતી। જાહેર માર્ગ પર જ આ મારામારી કરવામાં આવી અને તે અંગેનો વિડીયો વાયરલ થયો છે। તો ભરૂચની આ ઘટના કે જ્યાં પાલેજ ફાટક પાસે મારામારીની ઘટના બની હતી। જાહેર માર્ગ પર જ ટપલી દાવ કરવામાં આવ્યો, મારામારી કરવામાં આવી અને તે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે। રિક્ષા ચાલક અને બાઇક ચાલક વચ્ચે જાહેર માર્ગ પર માથાકૂટ થઈ, બોલાચાલી સર્જાઈ અને ત્યારબાદ છૂટા હાથની મારામારી કરવામાં આવી હતી। સુરતમાં દુકાન માલિક પર તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો અને જે ઘટનાનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। સુરતના સચિન વિસ્તારમાં અમર શૂઝ નામની દુકાનમાં એક શખ્સ દ્વારા દુકાન માલિક પર તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં દુકાન માલિક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। હુમલો કરી હુમલાખોર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, જો કે પોલીસે હુમલાખોરની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। રાજકોટ એસઓજી ટીમે મેફેડ્રોનનો જથ્થો જપ્ત કર્યો છે। તો અમદાવાદ હાઈવે પર વાંકાનેર કુવાડવા ચોકડી નજીક એક શખ્સને મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। ઇરફાન નામના શખ્સ પાસેથી 9.89 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો, કાર અને મોબાઈલ સહિત 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજકોટની વધુ એક સ્કૂલ હવે વિવાદમાં આવી છે। આંગણવાડીના વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે। ફૂલ તોડવાથી માર માર્યાનો વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। તો સ્કૂલના જ આચાર્ય દ્વારા માર માર્યાનો વાલી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। તાવ આવી જતા વાલી દ્વારા સ્કૂલમાં આવી ફરિયાદ કરવામાં આવી હતી। તો આંગણવાડીના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો અને ફૂલ તોડવા જેવી નજીવી બાબતે માર મારવામાં આવ્યો અને જેથી વિદ્યાર્થીને તાવ આવી ગયો હતો। અમારી સાથે હાલ રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, હવે રાજકોટની જે આંગણવાડી છે તે વિવાદમાં આવી છે। વિદ્યાર્થી કે જેને તાવ આવી ગયો, માર મારવામાં આવ્યો, એની કયા પ્રકારની સ્થિતિ છે, વાલીઓનું શું કહેવું છે? ચોક્કસથી કોમલ, વાલીઓમાં જે છે એક આક્રોશ જોવા મળી રહ્યો છે, કેમ કે ફૂલ તોડવા જેવી બાબતમાં એક માસૂમ ફૂલ જેવા બાળકને માર માર્યો હોવાના વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે। હાલ અહીંયા આપણી સાથે વાલીઓ છે જે અત્યારે અહીંયા આંગણવાડી સ્કૂલ ખાતે પણ પહોંચ્યા છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। બેન, શું કહેશો, ગઈકાલે શું આખી ઘટના બની? મારું નામ રાઠોડ સ્મિતા છે। હું શિવશક્તિ શાળા નંબર 92 ની અંદર આંગણવાડી ચલાવું છું અને એમાં અમારા આંગણવાડીમાં 3 થી 6 વર્ષના બાળકો આવે છે, જેમાં અમારા એક બાળકે ખાલી ફૂલ તોડેલ હોવાથી એ બાળકને સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા મારી લેવામાં આવેલ છે। અમારા છોકરાઓને બાથરૂમ માટે જવા દેવામાં આવતા નથી, પાણીની સગવડ તમે જાતે કરો, આવા બધા વાક્ય દ્વારા અમને વારે વારે કહેવામાં આવે છે અને આંગણવાડી ગમે ત્યારે ખાલી કરો કે તમારી કોઈની માલિકીની નથી, આ સ્કૂલ મારી માલિકીની છે એવું અમને બતાવે છે પ્રિન્સિપાલ દ્વારા। પ્રિન્સિપાલનું નામ શું છે? ધર્મિષ્ઠાબેન। ચોક્કસથી અહીંયા અન્ય વાલીઓ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। બેન, શું કહેશો, ગઈકાલે આખી ઘટના બની હતી, વાલીઓમાં કેવો રોષ? વાલીઓ તો કઈ વાંધો નથી, બહુ હેરાન કરે છે છોકરાઓને ને બધીને। 5 મિનિટ નાના છોકરા તો બેસવું તો પડે ને, આપણે છોકરાને મૂકવા આવ્યા હોય તો ઘા ભેગા મૂકીને કે તમે મૂકીને આવ્યા તો ઘા ભેગા હોય જાય, એમ તો ના છોકરું બેઠે, એના હિસાબે આ તકલીફ અમારી પડે છે।
ઉપસ્થિત અહીંયા અન્ય વાલીઓ છે, આપણે એમની સાથે પણ ક્યાંક વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, શું આખી ઘટના બની હતી અને ગઈકાલે શું આખું થયું? હા મેડમ, અમને છે ને 6 મહિનાથી છેલ્લા માનસિક ત્રાસ આપે છે કે બાળકોને વોશરૂમ લઈ જવા નહીં તમારે અહીંયા, અને તમે તમારી અલગથી સગવડ કરી નાખો, આમ તેમ એવું બધું કીધા રાખે. તો અમે એમ કહી કે હા કંઈ વાંધો નહીં, અમે ઉપર જાણ કરશું કે અમારું અલગ કરી દે એમ. અમે ઈ કે અમારે રૂમ ઘટે છે એમ. અમારે ક્લાસ વિદ્યાર્થી આગેવાન છે, કોંગ્રેસ આગેવાન છે રોહિતભાઈ રાજપૂત, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. રોહિતભાઈ, આ બધું થવા પાછળનું કારણ શું છે? ગઈકાલે મને એક વાલીની રજૂઆત મળી કે મારા બાળકને માર મારવામાં આવ્યો છે, એટલે મેં આંગણવાડીના સંચાલકો સાથે સંપર્ક કર્યો. અમને કીધું છે કે રોહિતભાઈ, જે આ શાળા નંબર 92 છે મહાનગરપાલિકા સંચાલિત, એને અંદર પટાંગણમાં આવેલી જે આંગણવાડી છે તે પ્રિન્સિપાલને પસંદ નથી. અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે એન કેન પ્રકારે ત્રાસ આપવામાં આવે છે. બાળકોને વોશરૂમ જવું હોય તો વોશરૂમ જવા નથી દેતા. કીધું કે તમારા બાપનું ટોયલેટ કે વોશરૂમ છે, આ કોણ સાફ કરશે? નાના નાના બાળકોને આશા વર્કર બહેનો વોશરૂમ કરાવવા સાથે જાય છે, સાફ સફાઈ કરે. ગઈકાલે જે બાબત આવી છે, એક વાલજી નામના વિદ્યાર્થીને ફૂલ તોડવા બાબતે પ્રિન્સિપાલ આંગણવાડીની અંદર આવી ખુરશીઓ પછાડે, વિદ્યાર્થીને માર મારે. એટલે ગઈકાલે અડધા બાળકો રોવા માંડ્યા હતા, આજે અડધા બાળકો આવ્યા નથી. ગઈકાલે જે બાળકને માર મારવામાં આવ્યો એ બાળકને ગઈકાલે તાવે આવી ગયો હતો અને આજે આંગણવાડી નથી. એટલે ક્યાંક ને ક્યાંક નાના 3 થી 4 વર્ષના બાળકોની માનસિક અસર ઉપર ખૂબ જ ગંભીર અસર વર્તાઈ હોય. એમના સર્વાંગી વિકાસ કઈ રીતના થાય? આવા 3 વર્ષના નાના બાળકો ઉપર પ્રિન્સિપાલનું આવો કહે વ્યાજબી નથી. આ બાબતે અમે શાસન અધિકારીને રજૂઆત કરવાના છે. બાળકો છે અહીંયા સ્કૂલે આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તે જે છે તેમને તકલીફ પડી રહી છે. એમને લઈને ક્યાંક વાલીઓમાં રોષ છે. જે કોંગ્રેસી આગેવાન છે એમને પણ ક્યાંક આ બાબતની ગઈકાલે માહિતી મળી હતી. તો કહી શકાય કે ફૂલ જેવી બાબતમાં એક માસૂમ ફૂલ ઉપર અત્યાચાર ગુજારવો તે કેટલે અંશે યોગ્ય, તે પણ એક અહીં સૌથી મોટો સવાલ છે. જી કમલ. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આ તરફ રાજકોટની SNK સ્કૂલ વિવાદમાં આવી છે અને ધોરણ 6 ની બાળકી સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે. બસમાં અભદ્ર વર્તન કર્યાનો વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ધોરણ 12 ના છાત્રોએ અભદ્ર વર્તન કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીની દ્વારા વાલીને ફરિયાદ કરવામાં આવી. વાલીએ સ્કૂલ સંચાલકો સમક્ષ ફરિયાદ કરી છે. સમગ્ર ઘટનાને દબાવી દેવાના SNK સ્કૂલ સંચાલકોના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા અને આ પ્રયાસ વચ્ચે વિદ્યાર્થીનીનો વિડીયો સામે આવ્યો છે, જેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે. રાજકોટની આ ઘટના કે જ્યાં વિદ્યાર્થીની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે. 2 મહિનાથી હાલે છે પણ સ્કૂલે કોઈ એક્શન નથી લીધો. 11th સ્ટેન્ડર્ડના છોકરાઓ એ અમને બુલી કરે છે અને અમારી ઉપર રોજ રોપ જમાવે છે, જેમ ભાવે અમારા મા બાપને કહે છે. અને આજે 2 વાર, કાલે પણ એ લોકો એમને માર્યા હતા અને આજે પણ એ લોકો એમને માર્યા છે. પૂરી હાલત આખી ખરાબ થઈ ગઈ છે. માથું એવું દુખે. સ્કૂલ વાળાઓએ 5મી વાર કમ્પ્લેન કરી તો કોઈ એક્શન લેવાતું નથી. અમારી સાથે સંવાદદાતા હાર્દિક ફરી એકવાર જોડાઈ ગયા છે. હાર્દિક, પહેલા રાજકોટની આંગણવાડી અને હવે રાજકોટની SNK સ્કૂલ વિવાદમાં આવી છે, જ્યાં વિદ્યાર્થીની રડતા રડતા પોતાની વેદના સંભળાવી રહી છે. શું અપડેટ તેને લઈને? જી કોમલ, જે રાજકોટની ધોરણ 6 ની વિદ્યાર્થીનીનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં તેઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે જે છે તેમના જે કહી શકાય કે ધોરણ 11માં ભણતો એક સિનિયર વિદ્યાર્થી છે તે તેમને વારંવાર હેરાન કરતો હતો અને આ મામલે તેમણે રડતા રડતા એક વિડીયો પણ બનાવ્યો હતો. આ સમગ્ર જે છે વિડીયો આ જે વિદ્યાર્થી છે તે રાજકોટની SNK સ્કૂલનો હોવાનું પણ સામે આવ્યું છે. જોકે અત્યારે આ મામલે વાલીઓ જે છે મીડિયા સામે આવીને સ્પષ્ટ રીતે કંઈ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે, પરંતુ આ એક વધુ એક શાળા છે તે વિવાદમાં આવી છે. કેટલે અંશે આ યોગ્ય કહી શકાય? એક ધોરણ 6માં ભણતી વિદ્યાર્થીની છે તે જે છે એ સુરક્ષિત નથી, કે એમને જ એક વિદ્યાર્થી છે તે હેરાન પરેશાન કરી રહ્યો છે. ખાસ કરીને આ વિદ્યાર્થીની આ તકલીફ પડી રહી છે ત્યારે સૌથી મોટી જવાબદારી જે તે શાળા સંચાલકની હોય છે, જે તે શાળા જે છે શિક્ષકોની હોય છે. કેમ કે આ રીતના આવી જો કોઈ ઘટના રોકવી, આ ઘટના ખૂબ જ ગંભીર કહી શકાય. કેમ કે જો આ ઘટનાને ન રોકાય તો આગળ જે છે ગંભીર ગુનાઓ પણ આચરી શકતા હોય છે. ત્યારે આ વિદ્યાર્થીની એક રડતા રડતા પોતાનો વિડીયો બનાવવા મજબૂર બની છે. ત્યારે હવે જે છે ક્યાંક વાલીઓમાં પણ એવો આક્રોશ જોવા મળી રહ્યો છે કે આ જે શખ્સો છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. એટલું જ નહીં, શાળા સંચાલકો સામે પણ કાર્યવાહી થવી જોઈએ, કેમ કે સમગ્ર બાબતની જવાબદારી શાળા સંચાલકોની પણ હોય છે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.
સુરતમાં 15 વર્ષની સગીરાનો આપઘાતનો મામલો સામે આવ્યો છે। પ્રેમ સંબંધમાં આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે। ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું। સચિન જીઆઈડીસી વિસ્તારની આ ઘટના સગીરાને પ્રેમી સાથે જોઈ જતા મોટા ભાઈએ ઠપકો આપ્યો હતો, જે વાતનું માઠું લાગી આવતા સગીરાએ આપઘાત કર્યો હોય તેવી લોકમુખે ચર્ચા છે। સમગ્ર મામલે સચિન જીઆઈડીસી પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। કચ્છના મુન્દ્રામાં રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બની અને ભેદી બ્લાસ્ટ બાદ આગ લાગતા બેના મોત નીપજ્યા છે। પિતા પુત્રીના મોત નીપજ્યા, માતાને ગંભીર ઇજાઓ પહોંચી છે। તો મુન્દ્રાની સૂર્યાનગર સોસાયટીમાં આ ઘટના બની હતી। પ્રાથમિક તપાસમાં એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ સર્જાયો હોવાની માહિતી સામે આવી છે। એસીમાં ગેસ લીકેજ અથવા બ્લાસ્ટને કારણે આગની ઘટના બની હતી। તો ભોગ બનનાર પરિવાર આંધ્રપ્રદેશનો રહેવાસી હતો અને મુન્દ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। हमारी साथ हाल संवाददाता मेहुल जोड़ाई गया है। मेहुल, जे मुंद्रानी आ घटना के ज्यां રહેણાંક મકાનમાં આગ લાગી હતી, કયા કારણોસર આગ લાગી, અત્યારે જે માતા હાલ સારવાર હેઠળ છે તેની શું સ્થિતિ છે? જો ચોક્કસથી વાત કરી તો આજે વહેલી સવારે મુન્દ્રાની જે સૂર્યનગર સોસાયટી આવેલી છે ત્યાં પાસે આ ઘટના બની હતી, જેમાં ભેદી બ્લાસ્ટના કારણે આગ લાગતા પિતા પુત્રી છે તેના મોત નીપજ્યા હતા અને માતાને જે તે ગંભીર ઈજાઓ થઈ હતી। પ્રાથમિક તપાસમાં એસીના કમ્પ્રેશનમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે। તો એસીમાં ગેસ લીકેજ અથવા તો બ્લાસ્ટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે। ભોગ બનનાર પરિવાર છે તે આંધ્રપ્રદેશનો છે, જેમાં 44 વર્ષીય રવિકુમાર છે અને 2.5 વર્ષની દીકરી જાહ્નવી છે, જેનું મોત થયું હતું। તો 32 વર્ષીય તેમની પત્ની કવિતાબેન છે, તેઓને 70% દાઝી ગયા છે અને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। દ્વારકાના બજારમાં આખલા બાખડા હોવાની ઘટના સામે આવી છે। આખલાઓએ વૃદ્ધને અડફેટે લીધા અને ઓખાના સૂરજ કરાડીમાં આખલા યુદ્ધ જામ્યું। તો આખલા યુદ્ધથી લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। રખડતા ઢોરથી તંત્ર સામે લોકોમાં રોષ વ્યાપ્યો છે। તો રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે, જેના કારણે જે રહેણાંક વિસ્તારમાં રહેનારા લોકો છે તે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ એક વિડીયો સામે આવ્યો છે જ્યાં આખલા યુદ્ધ જામ્યું હતું અને ત્યારબાદ જે વૃદ્ધ હતા તેમને અડફેટે લીધા હતા તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે। તો નાસભાગ મચી ગયો હતો। આસપાસ જે લોકો ઊભા હતા તેમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અમારી સાથે હાલ સંવાદદાતા મુકુંદ જોડાયા છે। મુકુંદ, દ્વારકાની બજારમાં આખલા યુદ્ધ છેડાયું હતું, કયા પ્રકારની પરિસ્થિતિ ત્યારે સર્જાઈ હતી, કેટલો ઢોરોનો આતંક ત્યાં આગળ જોવા મળી રહ્યો છે? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા પાસે આવેલ સુરજ કરાડી વિસ્તારમાં ધોરા દિવસે જે બે આખલાનો આતંક સામે આવ્યો તો ભર બજારમાં આખલાએ આતંક મચાવતા લોકોમાં પણ નાસભાગ મચી હતી અને જે એક વૃદ્ધ હતા તે વૃદ્ધને પણ આખલાએ અડફેટે લીધા હતા। અત્યારે વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં અવારનવાર આખલાના આતંકના કારણે લોકોમાં જે ડરનો માહોલ ફેલાયો છે અને તંત્ર સામે પણ રોષ ઠાલવી રહ્યા છે, કારણ કે તંત્ર દ્વારા જે આખલાની વ્યવસ્થા કરવાની હોય તે વ્યવસ્થા ન કરવાના કારણે દ્વારકા જિલ્લામાં આખલાનો આતંક યથાવત છે। જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો આ તરફ હવે ભાવનગર શહેરની વાત કરીએ તો ભાવનગર શહેર બાદ હવે જિલ્લામાં પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે। પાલીતાણા શહેરમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે। પાલીતાણાના પરિમલ વિસ્તારમાં રખડતા ઢોરે વાહન ચાલકને અડફેટે લીધા। વાહન ચાલક મહિલા સહિત બેને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। રખડતા ઢોરે વાહન ચાલકને અડફેટે લીધેલાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ ઉઠી છે। પાટણના સિદ્ધપુર જીઆઈડીસીમાં શંકાસ્પદ તેલની ફેક્ટરી ઝડપાઈ છે। જીઆઈડીસીમાં મેટ્રો ઓઇલ એન્ડ ક્રૂડ ઇન્સ્ટ્રા નામની ફેક્ટરીમાં લાખો રૂપિયાનો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે। તો પાટણ એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી રેડ કરી હતી, જેમાં 1 લીટરથી 15 લીટરના પેકિંગ તેમજ અલગ અલગ ટાંકામાંથી આશરે 10,000 લીટરથી વધુ શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે। શંકાસ્પદ તેલના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે। પોલીસે 20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે।
તો પાટણનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં 10,000 લીટરથી વધુ શંકાસ્પદ તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। અમારી સાથે હાલ સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે। અશરફ, શંકાસ્પદ તેલની ફેક્ટરી ઝડપાઈ અને જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે, શું અપડેટ તેને લઈને? બિલકુલ કોમલ, પાટણ એસઓજી પોલીસ તેમજ ફૂડ વિભાગની સંયુક્ત રેડ કરી હતી સિદ્ધપુર જીઆઈડીસીમાં, જ્યાં મેટ્રો ઓઇલ ફૂડ ઇન્સ્ટા નામની જે ફેક્ટરી હતી તેમાં લગભગ 10,000થી વધુ તેલનો જથ્થો જે ટાંકામાં ભરેલો હતો, તેમજ વિવિધ પેકિંગમાં એટલે કે 1 લીટરથી 15 લીટર સુધીના જે ડબ્બા ભરેલા હતા તે મળીને કુલ લગભગ 20 લાખથી વધુનો શંકાસ્પદ તેલ ઝડપાયો છે। મહત્વનું છે કે આજ સિદ્ધપુરની જીઆઈડીસીમાં અગાઉ પણ શંકાસ્પદ ઘી ઝડપાયો હતો, જેના સેમ્પલ પણ ફેલાયા, એટલે ચોક્કસ કહીએ કે એક બાદ એક સિદ્ધપુર જીઆઈડીસીમાંથી શંકાસ્પદ તેલ અને શંકાસ્પદ ઘીના જથ્થા ઝડપાઈ રહ્યા છે। પરંતુ મહત્વની વાત છે કે પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ક્યાંક ઊંધું ઝડપાયો છે। આ રેડ પણ ક્યાંક એસઓજી પોલીસને બાતમી મળી હતી અને તેમને રેડ કર્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવે છે। એટલે ચોક્કસ કહીએ કે જે રીતે શંકાસ્પદ તેલનો જથ્થો તેમજ તેલ બનાવવાના જે સાધન સામગ્રી હતી તે હાલ તો સીઝ કરાયો છે, તેના સેમ્પલ ક્યાંક ભૂતકરણ માટે મોકલાયા છે અને ક્યાંક ઘટના સ્થળ પર એફએસએલની ટીમ પણ બોલાવવામાં આવી હતી। એટલે કોમલ ચોક્કસ કહીએ કે સિદ્ધપુર જીઆઈડીસીમાં અગાઉ પણ વિવાદમાં આવી હતી શંકાસ્પદ તેલ અને શંકાસ્પદ ઘીને લઈને, એટલે કે વધુ એક વખત શંકાસ્પદ તેલ લાખો રૂપિયાનો ઝડપાયો છે અને જે ફેક્ટરી ઝડપાયો છે જીઆઈડીસીના 134 પ્લોટ નંબર તેમજ 32માંથી આ ઝડપાયો। એટલે કહી શકાય કેટલા સમયથી આ ફેક્ટરી ચાલુ હતી તે તરફ એસઓજી પોલીસે તપાસ હાથ ધરી છે, તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તેલના સેમ્પલ લઈને હાલ પૂછપરછ માટે મોકલાયા છે। કોમલ જી અશરફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ખાદ્ય ચીજો બજારમાંથી ખરીદો તો અચૂક ચેક કરીને જ લેજો। ભેળસેળ, નકલીનો વેપલો ફૂલો ફાલ્યો છે અને નકલી દૂધ, નકલી પનીર જ નહીં, હવે તો મસાલા પણ નકલી જોવા મળી રહ્યા છે। નકલી વરિયાળી, નકલી મરચું, નકલી હળદરનો કાળો કારોબાર પકડાઈ ચૂક્યો છે। હવે કલરવાળી વરિયાળી પણ તમને જોવા મળશે। આ તરફ નકલી વરિયાળીની બનાવટ જોવા મળશે, નકલી પનીરની પણ બનાવટ જોવા મળશે। તેથી કોઈ પણ વસ્તુ લેતા પહેલા તમામ વસ્તુ ચકાસી લેજો। પ્રધાનમંત્રી મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી અને તેમને ઐતિહાસિક બીજા કાર્યકાળ માટે શુભકામના પાઠવી છે। બંને ટોપ લીડર વચ્ચે ભારત અમેરિકાના સંબંધોમાં મજબૂતીને લઈને વાત થઈ અને ટ્રમ્પ ફરીવાર રાષ્ટ્રપતિ બન્યા બાદ આ પહેલીવાર છે જ્યારે પીએમ મોદીએ ટ્રમ્પ સાથે વાતચીત કરી હોય। ફેબ્રુઆરીમાં પ્રધાનમંત્રી મોદી અમેરિકા જઈ શકે છે। ભાવનગરમાં રેલવે ટ્રેક પરથી 2 સિંહના બચ્ચા અને 2 સિંહણને બચાવી લેવામાં આવ્યા। ભાવનગર રેલવે ડિવિઝનના લોકો, પાયલટ અને ફોરેસ્ટ ટ્રેકરથી મદદથી 2 સિંહના બચ્ચા અને 2 સિંહણને ટ્રેનની અડફેટે આવતા બચાવવામાં આવ્યા। સાવરકુંડલા ગાધકડા સેક્શનમાં માલગાડી પસાર થઈ રહી હતી અને તે સમયે લોકો પાયલોટની સૂઝબૂછથી 2 સિંહ બાળ અને 2 સિંહણનો બચાવ કરવામાં આવ્યો। માલગાડીના લોકો, પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવી 2 બચ્ચા અને 2 સિંહણને ટ્રેનની અડફેટે આવતા બચાવી લીધા। ત્યારબાદ ફોરેસ્ટ ગાર્ડ દ્વારા ટ્રેક ક્લિયર કરાવવા આવ્યો અને ત્યારબાદ માલગાડીને રવાના કરવામાં આવી હતી। મહેસાણામાં દબાણ હટાવવાની કામગીરી, મનપાએ નોટિસ આપ્યા બાદ કાર્યવાહી શરૂ કરી છે। રાધનપુર રોડ પર દબાણ હટાવવામાં આવ્યા। દુકાન કોમ્પ્લેક્સ અને શોરૂમ આગળના દબાણો દૂર કરવામાં આવ્યા। ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી તો દુકાન કોમ્પ્લેક્સ કે શોરૂમ આગળ કરેલ વધારાના દબાણ દૂર કરવામાં આવ્યા। આ તરફ ભાવનગર જિલ્લામાં સિલાઈ મશીન અને લેપટોપના નામે લાખોની છેતરપિંડી આચરવામાં આવી। 1500માં સિલાઈ મશીન અને 750 રૂપિયામાં લેપટોપની લાલચ આપવામાં આવી। મહિલાઓ સાથે છેતરપિંડી આચરવામાં આવી। ધોળા, સિહોર તેમજ ગઢેચી વડલા વિસ્તારમાં રહેતી મહિલાઓ ભોગ બની અને રાકેશ પ્રજાપતિએ મહિલાઓને ભોળવી નાખી। એજન્ટ મહિલાઓ રાખી લાખો રૂપિયા પડાવ્યા તો મહિલાઓ સાથે સામાજિક આગેવાને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી। એસપી હર્ષદ પટેલે ભોગ બનનારને સાંભળ્યા, ફરિયાદ દાખલ કરવાનું આશ્વાસન આપ્યું। રાકેશભાઈ પ્રજાપતિ કરીને એક ભાઈ હતા, એ લોકોએ અમારી સાથે ફ્રોડ કર્યું છે અને એણે એમને એમ કીધું હતું કે તમે પેમેન્ટ ભરો, બરોબર, મશીન નહીં આવે તો તમને પેમેન્ટ પાછું આપશું। લેપટોપના ફોર્મ ભરો, તમને પેમેન્ટ લેપટોપ નહીં આવે તો પેમેન્ટ પાછું આપશું। હવે સર અત્યારે ફરાર છે ને પબ્લિક અમને હદબારી હેરાન કરે છે, ફોન કરે છે ને અમારા ઘરે આવે છે, અમારું જીવવાનું હરામ કરી નાખ્યું છે।
ધોળા ગામમાં તમામ સમાજના લોકો જે છે એ જે બહેનોએ ફોર્મ ભર્યા છે એમાંથી અમુક લોકોને સિલાઈ મશીન આપ્યા છે, એનું રજિસ્ટર પણ એ બેન પાસે છે. રાકેશ પ્રજાપતિના ખાતામાં 12,67,000 રૂપિયા નાખ્યા, એની બેંકની ડિટેલ પણ છે. આજે એસપી સાહેબને અમે રૂબરૂ મળવા આવ્યા હતા, મુલાકાત લીધી. એસપી સાહેબે રિસ્પોન્સ આપ્યો છે કે 5 દિવસમાં ફરિયાદ દાખલ થઈ જશે, અને ફરિયાદ દાખલ થાય અને હજી પણ રાકેશ પ્રજાપતિ સુરત સાઈડ ફ્રોડ કરે છે, એ ફ્રોડ તાત્કાલિક બંધ થાય. ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની T20 મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ અહીં વાત છે અનોખી. બેટ્સમેને મેદાનમાં ફટકારેલા શોટ્સને કચકડાના કેમેરામાં કંડારીને આપણા સુધી જે ભાઈ પહોંચાડે છે, એની સાથે જ આજે તો ન્યૂઝ 18 ગુજરાતીનો ભેટો થઈ ગયો. કઈ રીતે ક્રિકેટ મેચ લાઈવ ટીવી પર દેખાય છે અને કેટલા કેમેરા અને કેટલા લોકો કામે લાગે છે, એ આંકડા જાણ્યા તો આંખો પહોળી થઈ ગઈ. એટલું જ નહીં, એક ક્રિકેટ મેચના કવરેજ પાછળ થનારા ખર્ચની તો સામાન્ય દર્શક કલ્પના પણ ન કરી શકે. इसमें स्पाइडर कैम है, टॉप एंगल के कितना भी आप शॉट देख रहे हैं स्पाइडर कैम से होता है, और बग्गी कैमरा होता है. आप नीचे से राउंड टाइप से चलते रहते हैं, वो बग्गी कैमरा है. बाकी आप स्लो मोशन में आप देख रहे हैं ना, वो सब अल्ट्रा मोशन कैमरा, स्पिनिशन कैमरा है, अल्ट्रा मोशन कैमरा है. ये सब आप देख रहे हैं. उसका स्पीड है 400 to 600 तक हाई स्पीड जाता है, मतलब वो सब बहुत कॉस्टली है. રાજકોટના ખંડેરી ગામ ખાતે આવેલા નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે ઇન્ડિયન ટીમ તેમજ ઇંગ્લેન્ડની ટીમ વચ્ચે ત્રીજી T20 મેચ રમાવા જઈ રહી છે, જેને નિહાળવા મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહેવાના છે, જે સંદર્ભે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ક્રિકેટ મેચ દરમિયાન સ્ટેડિયમ ખાતે 4 જેટલા ડીવાયએસપી, 9 પીઆઈ, 31 પીએસઆઈ, એએસઆઈ, એચસીપીસી, હોર્સ રાઇડર તેમજ ટ્રાફિક પોલીસ સહિત કુલ 450થી વધુનો સ્ટાફ તૈનાત રહેશે. તો સાથે જ બેગેજ સ્કેનર તેમજ બોમ્બ ડિસ્પોઝલ ટીમ પણ તૈનાત રાખવામાં આવશે. સ્ટેડિયમ ખાતે પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા કંટ્રોલ રૂમ તેમજ પોલીસ કંટ્રોલ રૂમ પણ ઊભો કરવામાં આવ્યો છે. કોર્ટમાં તમામ લોકો શાંતિપૂર્ણ રીતે વ્યવસ્થિત રીતે આ ઇન્ટરનેશનલ T20 મેચનો એન્જોય કરી શકે, એના માટે પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ આજે પૂર્ણ કરવામાં આવેલી છે. આજે તમામ જે બંદોબસ્તનો રિહર્સલ કરવામાં આવેલો છે, પોલીસના તમામ અધિકારીઓ કર્મચારીઓને પ્રોપરલી બ્રીફિંગ કરવામાં આવેલું છે, અને પબ્લિકને કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડે એ પ્રકારનું આયોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અમદાવાદમાં ખ્યાતિકાંડના આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. કોર્ટે કાર્તિક પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો. 10 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુખ્ય આરોપી છે કાર્તિક પટેલ, અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તો કાર્તિક પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. તો આ મુખ્ય આરોપી હતો ખ્યાતિ હોસ્પિટલ કાંડનો, અને જેને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. તો અમદાવાદમાં ખ્યાતિ કાંડના આરોપીને કોર્ટમાં રજૂ કરાયો છે. સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે. વિભુ, ખ્યાતિ કાંડનો જે મુખ્ય આરોપી કાર્તિક, તેને હવે કોર્ટમાં રજૂ કરાયો છે, શું અપડેટ તેને લઈને? કોમલ, ખ્યાતિ હોસ્પિટલ કાંડનો જે મુખ્ય આરોપી હતો કાર્તિક પટેલ, કે જે વિદેશમાં ફરતો હતો અને અમદાવાદ આવતાની સાથે જ અમદાવાદ એરપોર્ટ પરથી તેમને જપ્ત કરી લેવામાં આવ્યો હતો, ધરપકડ કરી લેવામાં આવી હતી, અને ત્યારબાદ 10 દિવસના રિમાન્ડ છે તે માંગવામાં આવ્યા હતા. 10 દિવસના રિમાન્ડ છે તે આજે 11 કલાકે પૂર્ણ થતાની સાથે જ ગ્રામ્ય કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમને રજૂ કરવામાં આવ્યો હતો. જો કે ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડ ન માંગતાની સાથે જ કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટે આદેશ કરવામાં આવ્યો છે. સાથે જ કાર્તિક પટેલને બેક પેઇન હોવાથી તેમના વકીલે રજૂઆત કરી છે કે તેને જેલમાં ગાર્ડિયન વ્યવસ્થા કરી આપવામાં આવે, અને મેડિકલ રેકોર્ડ જોતા મૌખિક સૂચન કર્યું છે કે તેને કાયદામાં રહી સુવિધા આપવામાં આવે. જે વિભુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ખેડા કેમ્પ પાસે 2 ડીજે વચ્ચે હરીફાઈ થઈ અને મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. 2 ડીજે બેન્ડે ઊંચા અવાજે ડીજે વગાડવા માટે હરીફાઈ થઈ હતી. ડીજે પર કાર્યવાહી કરી બંને ડીજે આયોજકો સહિત 4 વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી છે. લગ્ન પ્રસંગમાં ઊંચા અવાજે લાઉડસ્પીકર વગાડી હરીફાઈ કરી હતી. વર પક્ષ અને કન્યા પક્ષ વચ્ચે 2 ડીજે સાઉન્ડ સિસ્ટમ આયોજકોએ લગ્નના સામૈયા દરમિયાન હરીફાઈ કરી હતી. 2 ડીજે વચ્ચેની હરીફાઈમાં 2000થી વધારે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. વીઆર ડીજે જે મોટા અવાજે લગ્ન પ્રસંગે વગાડતા હતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે, અને આજરોજ બંને ડીજેના માલિકો અને એના ઓપરેટર મળી 2 ડીજે અને 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
વડોદરા ગોત્રી હોસ્પિટલમાં લાલિયાવાડી સામે આવી છે. હોસ્પિટલની કેન્ટીનમાં ચારે તરફ ગંદકીના ઢગલા જોવા મળ્યા છે. કેન્ટીનમાં ઉંદરના દર તેમજ ખુલ્લી શાકભાજી કેમેરામાં કેદ થઈ છે. ખાદ્ય ખોરાકીની ચીજવસ્તુ ખુલ્લામાં પડેલી જોવા મળી તો કેન્ટીન સંચાલક દ્વારા ખુલ્લેઆમ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. કેન્ટીનના સંચાલકોને નોટિસ આપવામાં આવી છે. તાત્કાલિક ધોરણે લાયસન્સ રદ કરવા માંગ કરવામાં આવી છે. ત્યારે ખાસ કરીને વડોદરા શહેરની અંદર આરોગ્ય વિભાગ ક્યાં છે તે સમજ નથી પડતી. સાથે સાથે જે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, આમની પણ કંઈક ને કંઈક બેદરકારી જોવા મળી રહી છે. એટલે આપના ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે કે આવા કેન્ટીન સંચાલકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. સાથે સાથે સંચાલકોની કેન્ટીનના લાયસન્સ રદ કરવા જોઈએ તેવી અમારી માંગ છે.